લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે રાજકીય માહોલ ગરમાયો છે। વડોદરા શહેરમાં ભાજપ દ્વારા ચૂંટણી તૈયારીઓને વેગ આપવામાં આવી રહ્યો છે। વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં 19 વોર્ડમાંથી 14 વોર્ડમાં ધારાસભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સમારંભ યોજાયા હતા। વડોદરા મહાનગર વિસ્તારમાં ભાજપ દ્વારા વિવિધ વોર્ડોમાં ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરવામાં આવી છે। શહેરના મહાવીર 4 રસ્તા નજીક વોર્ડ નંબર 5ના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ તથા શહેર મહામંત્રી દીપક પડિયાર સહિતના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડના હોદ્દેદારો, સંભવિત ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 5માં 14 મહિલાઓ અને 61 પુરુષો મળી કુલ 75 લોકોએ ચૂંટણી લડવા માટે સંમતિ દર્શાવી છે। આગામી 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓને તેજ બનાવવામાં આવી રહી છે। કરતા અમે હર્ષ અને લાગણી અનુભવીએ છીએ। બિલકુલ આજે ગુજરાતભરમાં જિલ્લાની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, એમ કહેવાય કે ઇલેક્શનનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે અને આજે સમગ્ર રાજ્યમાં જે ચૂંટણીનો માહોલ જામ્યો છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાની એક આગવી શૈલી પ્રમાણે કાર્યાલયનું ઉદ્ઘાટન આજે 2-3 દિવસમાં પૂરું કરવાના છે। સમગ્ર રાજ્યમાં આજે વડોદરામાં આજે અને કાલે એમ 2 થઈને અલગ અલગ વોર્ડમાં કાર્યાલયનું ઉદ્ઘાટન છે। કાર્યાલય અમારા માટે મંદિર સમાન છે અને આ મંદિરમાં લોકો આવીને પોતાની રીતે કામ કરતા હોય છે અને ખૂબ સારી રીતે પાર્ટીના નિયમ પ્રમાણે એટલું સરસ સુંદર કામ બૂથ વાઇઝ સુધીનું લોકો સુધી કેવી રીતે પહોંચવાનું એની આયોજન હોય, નાની નાની ગ્રુપ મિટિંગોની આયોજન હોય કે કોઈ પણ એવું લખવાનું કામ હોય કે યોજનાઓ વ્યક્તિ સુધી પહોંચવાનું હોય એ કામ હોય, બધી જ રીતેનું આયોજન આ કાર્યાલય કરતું હોય છે। અને આજે મુખ્ય આગેવાનો કે સિનિયર સિટીઝન્સ હોય કે સિનિયર અમારા કાર્યકર્તા હોય એ પણ આજે પોતાનો આશીર્વાદ આપવા આવ્યા છે કે આ કાર્યાલયમાં ખૂબ સારી રીતે લોકો કામ કરી શકે અને ચૂંટણીની તૈયારીઓ કરી શકે।